નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. વીટીવીના વિશેષ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. મારી સાથે મારા સહયોગી પણ છે. એક સરસ મજાની પંક્તિ, એક સંસ્કૃતનું સુભાષિત યાદ આવી રહ્યું છે શક્તિ કેરો સાથ, જટા પર ગંગ બહે દિન રાત, ડાક ડમરૂના ડમડમાટ, શંખના નાદ કરે છે વાત, શિવને ભજો જીવ દિન રાત. આજે ભગવાન શિવની વાત કરીને શરૂઆત એટલા માટે કરી રહ્યો છું કારણ કે આજે સ્ટુડિયોથી આપણી સાથે જોડાવાના છે એક એવા વ્યક્તિ વિશેષ કે જે ભગવાન શિવને પોતાની નજીક માને છે અને લોકોને ભગવાન શિવની નજીક પહોંચાડવા માટે પ્રેરણા પૂરી પાડે છે. આપણી સાથે છે શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુ. બાપુ, આપનું સ્વાગત છે વીટીવીના સ્ટુડિયોમાં. કેમ છો? બસ આનંદ. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. મને પણ ખૂબ હૃદયથી આનંદ છે કે વીટીવીના માધ્યમથી દેવાદિદેવ મહાદેવ શિવા ઇઝ ધ બિગેસ્ટ ટ્રાન્સેન્ડેન્ટાલિસ્ટ that means who lives beyond the spiritual. આધ્યાત્મિકતાથી જે પર છે એવા મહાદેવનો વીટીવીના માધ્યમથી, આપના વૈભવીના માધ્યમથી લોકો સુધી જ્ઞાન પહોંચે એનો હૃદયથી મને વિશેષ આનંદ છે. બિલકુલથી બાપુ, સામાન્ય રીતે જ્યારે પણ તમે કથાની શરૂઆત કરતા હશો ત્યારે તમે ભગવાનનું આહવાન કરતા હશો કે કોઈ પણ એવા શ્લોકથી શરૂઆત કરતા હશો કારણ કે એ જે વ્યાસપીઠ છે એના માધ્યમથી તમે લોકો સુધી એક સાચી માહિતી પહોંચાડો છો, તેની સાથે લોકોને યોગ્ય માર્ગે વાળવાનો પ્રયાસ કરો છો. આજે પણ એક એવો પ્રયાસ છે કે આ સ્ટુડિયો અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે લોકો સુધી એક સારો એવો મેસેજ પહોંચાડીએ, સારી એવી માહિતી પહોંચાડીએ. તો આજે પણ તમે કોઈ એવા શ્લોકથી શરૂઆત કરો, પછી આપણે વાતચીત આગળ વધારીએ. આમ તો એવું કહી શકાય કે ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ્ય વંદનાન મૃત્યુર્મુક્ષીય મામરેતાત. અને વિશેષ મને હૃદયથી પ્રિય છે કે નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. આ વેદનો મંત્ર છે. અને આમ તો એવું વિશેષ કહી શકાય કે વેદ જે છે, આમ તો કોઈ ધર્મ એવું કહે અમે 1400 વર્ષથી છીએ, કોઈ ધર્મ એવું કહે કે અમે 2000 વર્ષથી છીએ, ભગવાન મહાવીરને 2500 વર્ષ થયા, ભગવાન બુદ્ધને 2625 વર્ષ થયા, ભગવાન કૃષ્ણને 5252 વર્ષ થયા, ભગવાન રામચંદ્રજીને 7200 વર્ષ થયા, ભગવાન વૃષભદેવને 84 લાખ વર્ષ થયા. અને આપના માધ્યમથી, વીટીવીના માધ્યમથી આ જે મંત્ર છે કે નમઃ શંભવાય છે, વેદોનો મંત્ર છે. અને નાસાએ પુરવાર કર્યું છે કે સાયન્સ વિધાઉટ રિલિજન ઇઝ એ લેમ્પ એન્ડ રિલિજન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. આ વેદોનો મંત્ર છે એ 1.97 બિલિયન યર્સ એટલે 1,58,85,125મું વર્ષ રનિંગ છે. આ સનાતન ધર્મની ખૂબી છે. આ મંત્ર સાંભળવાથી પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ દેવાદિદેવ મહાદેવ પ્રદાન કરે છે. એટલે એનાથી જ શરૂઆત થાય કે આપના દર્શકો દરેક સુધી દેવાદિદેવ મહાદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે. બિલકુલ. બાપુ, એક શરૂઆતી સવાલથી, લંકેશ નામ કે આમ તો રાવણને પણ લંકેશ કહીએ છીએ, તમારું નામ લંકેશ છે અને તમે શિવ ભક્ત છો, રાવણ પણ શિવ ભક્ત હતા, તમારો એમફિલમાં વિષય એમાં પણ રાવણ હતો. તો તમારી દ્રષ્ટિએ રાવણ અને તમને નામને લઈને ક્યારેક કોમ્પ્લેક્સ ફીલ થયું હોય? યસ, મેં આની અંદર 18 વર્ષ અભ્યાસ કર્યો સંસ્કૃતની અંદર. અને એક સમય હતો કે પોષી પૂનમ જગદંબા આરાસુરી અંબાજી માતા, ત્યારે માતાજીનો જે જન્મદિવસના દિવસે શિવ તાંડવ ગાયા. અને એ દિવસે દિલીપભાઈ ત્યાંના બધું વહીવટ કરતા હતા અને એમના માધ્યમથી મેં શિવ તાંડવ ગાન વિધાઉટ બ્રીથ 24 મિનિટ સુધી મેં આખું સંગ કર્યું શિવ તાંડવ. એના માધ્યમથી મને લંકેશની ઉપાધિ પ્રાપ્ત થઈ. ડોક્ટર લંકેશ બાપુ તરીકે જ મને પરિચિત છે. અને પછી મને વત્સલભાઈ એવું થયું કે કોઈ બીનો ઓપોઝ કરવો હોય તો એના વિશે જ્ઞાન લેવું જરૂરી છે, પછી આપણે એનો ઓપોઝ કરી શકીએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ મને શ્રીલંકા મોકલ્યો, હું 400 એવિડન્સ લઈને આવ્યો. અને લંકેશ રાવણ વિશે મેં અભ્યાસ કર્યો. એના ખૂબ પ્લસ પોઈન્ટ હતા, માઇનસ પોઈન્ટ લોકોની દ્રષ્ટિએ હોય અને હશે બી ખરા, પણ હું મારા જીવનની અંદર એક એવી ખૂબી છે કે હું દરેકની અંદર પ્લસ પોઈન્ટ વિચારું. નથિંગ ઇઝ આઈધર ગુડ ઓર બેડ, બટ થિંકિંગ મેક્સ ઇટ સો. કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી, પરંતુ આપણી પર્સપેક્ટિવ નક્કી કરશે. તો આપણને જે પોઝિટિવ પોઈન્ટ એની અંદરથી લાગ્યા એ ગ્રહણ કર્યા અને મેં અદભુત અભ્યાસ કર્યો. અને શિવ બી મને એ જ હું અટકાવીશ તમને, એ જ પોઝિટિવ જે પાસાઓ હતા કે તમારા હિસાબથી રાવણના એવા પોઝિટિવ પાસા કયા હતા જે તમને લાગ્યા? મને લાગ્યા કે રાવણની કુટુંબ ભાવના, એને ખ્યાલ હતો કે મારો મોક્ષ નિશ્ચિત છે, પરંતુ એના રાક્ષસ કુળનો, આમ તો બ્રાહ્મણ બી હતો ને રાક્ષસ બી હતો, તો એની પાસે મેં એવિડન્સ છે, થીસીસની અંદર બી મેં વર્ણન કર્યું છે
કે 10 કરોડ 11,10,000 સૈનિકોનું મેનેજમેન્ટ એ એકલો કરતો હતો. અચ્છા. અત્યારે ઘરના આપણે 4 મેમ્બરો નથી સંભાળી શકતા. એનો એકલો તો ખ્યાલ હતો. એક વ્યક્તિ એક એવો હોય કે પોતે નાવમાં બેસીને સામે કાંઠે જાય. રાવણ એક એવો વ્યક્તિ હતો કે પોતે તો નિશ્ચિત જવાનો હતો, પણ એવું કહ્યું કે બધા તમે મારી સાથે નાવમાં બેસી જાઓ, તમારું બી મોક્ષ કરાવું. એટલે કુટુંબ ભાવના એની ખૂબ જ શ્રેષ્ઠ હતી. કે તમે જોયું હશે કે જ્યારે પણ કોઈ પણ કથાવાચક હોય તો એ એવી રીતે તમે કથામાં પ્રસ્થાપિત કરતા હોય કે કરનાર એક જ છે, ભગવાન. અને પછી જ્યારે એવું કહેતા હોય કે આ મેં કર્યું તો આ ડબલ સ્ટેન્ડર્ડ ના થાય? થયા ને. એના જ કારણથી ધારો કે શું કહેવાય કે એનું પરમ તત્વ જે હોય છે એ રહેતું નથી. પણ જ્યારે એક સાથે કનેક્ટ હોય છે એની સાથે જ કે સર્વસ્વ એને સોંપી દીધું હોય તો એનામાં કોઈ ભેદ ના હોય તો એ કહી શકે. કારણ કે એક તરફ જ્યારે તમે સમજાવો છો કે કરનાર એક જ છે, તો પછી કરનાર તો ભગવાન જ છે ને, તો પછી મેં કર્યું મારું ના આવે ને? હા, એ ના આવે. મારું કર્યું કે મેં કર્યું એ અહમ ભાવ ને અહમ તત્વ તો નીકળી જવું જોઈએ ને. તો પછી હા, એટલે એ કયા ઇન્ટેન્શનમાં બોલે છે એ ભલે બોલતો હોય મારું. હમણાં કોઈ પણ સમજો તમે કે કોઈ કથાવાચક છે, એની પાસે દાનમાં જે પૈસા આવી રહ્યા છે અને એનાથી તમે સેવા કાર્ય કરી રહ્યા છો, તો તમે માત્ર માધ્યમ છો. કારણ કે તમને કોઈ દાન આપી રહ્યું છે, એ પૈસાથી તમે સેવા કાર્ય કરી રહ્યા છો. કરાવનાર ભગવાન છે એવું તમે બધે કહો છો કે કરાવનાર ભગવાન છે. તો પછી હું કરી રહ્યો છું, મારા તરફથી આટલું દાન થઈ રહ્યું છે, મારા તરફથી આ સેવા કાર્ય થઈ રહ્યું છે. હા, એટલે એ મને ડબલ સ્ટેન્ડર્ડ. હા, એ ડબલ સ્ટેન્ડર્ડ. આપની વાત સત્યમ પરમધીમહિ કે એ 95% તો આપે જે કહ્યું એ જ સત્ય છે. એટલે હું એની અંદર જ વિશેષ પ્રકાશ પાડું છું કે એ 95% અહમ ભાવ હોય એ તો બધું રોંગમાં જ જશે, એ ખોટા વેમાં જ જશે. પણ 5% કદાચ એવું કોઈ તત્વ કે એવો કોઈ સંત હોય કે એની અંદર જ પરમાત્મા બિરાજમાન હોય અથવા એનો કોઈ અહમ ભાવ ના હોય, બોલવાના બી અર્થ છે કે આ મેં કર્યું છે, પણ એમાં ધારો કે શું હોય કે એ અહમ ભાવ ન હોય, એને એ બી સમજવો, એ બી એક આધ્યાત્મિકતાનો એક વિષય છે કે એમાં અહમ ભાવથી નથી કીધું કે મેં કર્યું છે એમ. બરોબર, એની અંદર જ શિવ બિરાજમાન છે, કૃષ્ણ બિરાજમાન છે, તો એને કહ્યું હશે. અને પેલું કે ના મેં કર્યું છે તો સમજી લેવું કે 95% ધારો કે એને અંદર અહંકાર જન્મ્યો છે. હા, એટલે એ પાછું રોંગમાં જશે. એ ડબલ સ્ટાન્ડર્ડ થયા કે એનાથી રિઝલ્ટ ના પ્રાપ્ત થાય. કારણ કે શાસ્ત્ર તો એવું જ કહે છે ને કે ભાઈ સાધુ સંત જે પણ હોય એ સરળ સ્વભાવના હોય, અહંકાર રહિત હોય. એટલે જ્યારે અહંકાર છે વ્યક્તિમાં તો પછી બહુ સરસ ક્વેશ્ચન છે, પણ દરેક જગ્યાએ એવું ના હોય. વસલ એટલે એ જ સમજવું. નહીં, દરેક જગ્યાએ નહીં રાખવાનું. કારણ કે લોઢાના કપા માટે લોઢું જોઈએ. આજે અમારે બી અમારો સરળ સ્વભાવથી લઈને બધી વસ્તુ બરાબર છે. અમને કોઈ કયા એંગલથી પ્રશ્ન પૂછે છે, અમારો જવાબ એ રીતે જ આપવાનો પડશે. તો જ સામેનાનો અહંકાર ઘવાશે અને એ આધ્યાત્મિકતામાં વળશે. દરેક જગ્યાએ અમારે સહન કરવું એવું નથી. ના, એ બરાબર છે તમારી વાત. બરાબર. કયા લેવલમાં પૂછે છે અમને ઘણા બધા પૂછતા હોય છે. એક વ્યક્તિ, મારે એક જે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપમાં મારું પ્રવચન હતું, મને પૂછ્યું કે બાપુ સ્ટાન્ડર્ડ તમારી વોચ, કાર, બધું એમ તમારું કઈ રીતે ચાલે છે? મેં તો કઈ રીતે, હું સમજી ગયો કઈ રીતે પૂછે છે. અચ્છા, કઈ રીતે ચાલે છે. એટલે કે તમે કથાનો રૂપિયો નથી લેતા, માંગતા નથી. મેં પહેલા જ કહ્યું તમે નિઃશુલ્ક કથા કરો છો, તો તમારું ચાલે છે કઈ રીતે? હા, એ થોડું. હા, એટલે મેં સરસ ઉત્તર આપ્યો અમને. બરાબર છે. અને છે ને એક બીજો મને એક પર્સનલ પ્રશ્ન હતો કે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આમ એટલે હવે તો સોશિયલ મીડિયામાં બધા પ્રોફેસર બની ગયા છે, તો કે ભાઈ આટલા વર્ષોની શિવ ભક્તિ પછી આ ભક્તિ મળે, આટલા વર્ષોની આ ભક્તિ પછી આ ભક્તિ મળે. પણ હું સ્પેસિફિક એટલે તમને પૂછવા માંગુ છું કે શિવ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય અને કૃષ્ણ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? સરસ ક્વેશ્ચન છે. શિવ ભક્તિ વ્યક્તિને ત્યારે જ જાગે કે જ્યારે વ્યક્તિનું છેલ્લું લેવલ હોય. ઓકે, ચલો આપણે કહીએ કે મુસ્લિમ ધર્મ 1400 વર્ષથી, ઓકે, મોહમ્મદ પૈગંબર 1400 વર્ષથી, જીસસ ક્રિશ્ચિયન ધર્મ 2000 ને હમણાં જે ગયું એ 2025 વર્ષ થયા. 31st આવશે એટલે ભગવાન મહાવીરને 2500 વર્ષ, ભગવાન બુદ્ધને 2625 વર્ષ, ભગવાન કૃષ્ણને કેટલા વર્ષ થયા? 5200 વર્ષ. હા, તો એના પહેલા કોણ હતું? રામ. સમજી શકો છો આપ? તો ચલો, તો રામ 7200 વર્ષ થયો, તો એના પહેલા કોણ હતું? પણ એ બધા વિષ્ણુ અવતાર જ નથી. પણ અંત ક્યાં ગયા? અંત શું છે? ઓકે,
હું એવું સમજવા માંગુ છું કે દરેક દેવતાઓ કોના શરણે જાય છે, ઓકે. અંત શું છે. કૃષ્ણની ભક્તિ ખૂબ શ્રેષ્ઠ છે, કરવી જ જોઈએ. તો રામ ભગવાન એમનાથી ઓલ્ડ છે. ઓકે. એનાથી તમે પછી વૃષભદેવ, તો પછી આ વેદના 1.97 બિલિયન યર્સ, 1,95,58,85,125 વર્ષ રનિંગ છે. અને એનાથી તો શિવ જે છે એનું તો કોઈ અંત જ કળિયુગનું નથી. કયું ચરણ ચાલે અને કળિયુગનો અંત ક્યારે હોય? કળિયુગના 4,32,000 વર્ષ ઓકે. ટોટલ. 4,32,000 માંથી ભગવાન કૃષ્ણ જે સ્વધામ પરત થયા એટલે 5,200 વર્ષ, બરોબર, એ પછી કળિયુગ સ્ટાર્ટ થયો. એટલે 5,250 વર્ષ આસપાસ કળિયુગનું પહેલું ચરણ ચાલે છે. ઓકે. એટલે હજુ તો પહેલું ચરણ છે. પહેલું ચરણ છે. એટલે આમાં ઓવરઓલ પાછું સમયના માપમાં આપણે દેખીએ તો 60 સેકન્ડ એટલે 1 મિનિટ, બરોબર, 60 મિનિટ બરોબર 1 કલાક, 12 કલાક એટલે 1 દિવસ, 12 કલાક એટલે 1 રાત્રિ, બરોબર, 24 કલાક એટલે 1 દિવસ, બરાબર, અઠવાડિયું, અઠવાડિયું પછી આવે મહિનો, બરોબર, મહિનો પછી આવે ઋતુ, એક ઋતુ કેટલા મહિનાની? 2 મહિનાની, બરાબર છે. પછી અયન, અયન આવે ધારો કે 3 મહિનાનું, બરાબર છે. પછી આવે દાયકો 10 વર્ષ, પછી 100 વર્ષ, સદી, સદી, બરાબર છે. પછી ધારો કે કલયુગના વર્ષ કેટલા? 4,32,000. કળિયુગ પછી આવ્યો ત્રેતા યુગ, બરોબર છે. તો ત્રેતાના દ્વાપર યુગ, દ્વાપરના કેટલા થયા? 8,64,000. ટોટલ 17 લાખ આસપાસ આ 4 યુગના થાય. એના ચતુર્યુગી કહેવાય, ઓકે, બરાબર. એનાથી પછી પ્લસ કરો એટલે ખરબો વર્ષ જૂની બ્રહ્માનો દિવસ કહેવાય, બરોબર. પરફેક્ટ મારી પાસે એ આંકડા નથી એટલે ના બોલી શકું, પણ એ અનંત થયા પછી બી શિવ જે તત્વ છે એની તો પહોંચી જ શકાતું નથી. કે અજન્માનો લોકા કિમ વયવંતો જગદામ અધિષ્ઠાતારમ કિમ ભવ વિધિરના ધૃત્ય ભવતી અનિશો વા કુર્યાત ગોન જનને કહ પરિકરો એ તો મંદાસ્ત્વામ પ્રત્યમર વર્ષંશેરત ઈમે. તો શિવ જે તત્વ છે, હમણાં જ બહુ સરસ ક્વેશ્ચન છે, બિગ બેંગ અને બિગ ક્રંચ થિયરી, યુ નો, કઈ રીતે પૃથ્વી બની, મહાવિસ્ફોટ અને મહાસંકોચન, બરાબર. સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રાન્સ એ બંને કન્ટ્રી વચ્ચે જમીનમાં 100 મીટર 27 કિલોમીટરની ટનલ બની, બરોબર. અને એનું મેન ટોટલ 86 કન્ટ્રીઝ ભેગી થઈ અને એમાં મેન સાયન્ટિસ્ટનું નામ છે કેપરા, ઓસ્ટ્રિયન સાયન્ટિસ્ટ છે. તો એ લોકોએ 27 કિલોમીટરમાં ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન દોડાવ્યા અને દેખ્યું કે પૃથ્વી કઈ રીતે બની છે, બિગ બેંગ અને બિગ ક્રંચ. તો એમને ખ્યાલ આવ્યો કે આખી પૃથ્વી શિવજીથી બની છે. અચ્છા. અને અંતે શિવજીમાં સમય જશે. એ લોકોએ 15 ફૂટની મૂર્તિ, તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, શિવજીની એ સન લેબોરેટરી CERN, તમે જયારે એન્ટ્રન્સમાં તમે દાખલ થાવ તો શિવજી નમસ્કાર કરીને જવાનું, વિચારો. ઓકે. નોટ એ સિંગલ ઇન્ડિયન. એટલે આ જે છે ને કે according to the Rig Veda, in the beginning there was neither existence nor non-existence. All the world was unmanifested energy. જે કંઈ હતું નતું ત્યારે આ શિવજી બાપ તો બાપ હોતા હે. બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીલ ગાજે અરે લોચન ત્રય લાલ લાલ ચંદન શીખો રે ભાલ કુમકુમ સિંદુર ગુલાલ ભ્રુકુટી બરસાજે મુંડન કી કંડ માલ વિહદ સય હૃદય ગુસાલ સ્ફટિક જાલ રુદ્ર માલ હૃદય રાજ રાજે અરે ડમ 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 વેદ સ્વર સુરાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે રે જીરે ભોલે મહારાજ આજ તાંડવ નાચે જટાટવે ગલજ વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબે લંબિદામ ભુજંગ તુંગ માલિકામ ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદ વડ્ડમરવયમ ચખાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટાહ સંભ્રમન ભ્રમન નિલિંપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગદ દગદ દગજ વલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. આવ શિવ તાંડવ કઈ નાખે સૃષ્ટિની રચના કરી ભોળિયા એ દાદાએ. અને મેં તો અનુભવ્યું છે કે દર વર્ષે કૈલાસ, કોઈને બી એવી ઈચ્છા હોય કે પરમાત્માને રૂબરૂ જોવા છે તો કૈલાસ એકવાર દર્શન કરો, રૂબરૂ તમારું જીવન પરિવર્તન થઈ જાય પૂરેપૂરું. એટલે શિવ તો શિવ તત્વ છે. પણ કથાના માધ્યમથી એક જ કહી શકું
કે તમે જેવા છો એવા રહો. હું કોઈ દિવસ એવી નથી કે તમે બધું આ ત્યાગી દો એમ. બરાબર, જે છો એમાં રહો, કોઈનું હડપી ના લેવું, સારું કરવું, સારું જીવવું, બહુ લોકોનું વિચારવાનું નહીં. બરોબર, પરોપકાર આપણે નેકી કરો દરિયા મેડાલ, સારું કરીને ભૂલી જવાનું. આ ભાવના હોય તો જીવન જીવી શકાય, નહીં તો સામે મળીએ તો મોઢા ફેરવે. બરાબર, દૂર જઈએ તો ગોતવા નીકળે. બરોબર, સાલું ક્યાં જીવું એમ. મીઠા થઈએ તો ખાઈ જાય, કડવા થઈએ થૂંકી નાખે, ક્યાં જવું એમ. એટલે ન વિચાર આટલું જિંદગી વિશે. મતલબ સરસ એમ એક ઈચ્છા જગાવી દીધી છે ઇન્ટરવ્યુ પછી કે એકવાર કૈલાસ અચૂક જવું પડશે મુલાકાત. સત્યમ પરમ ધીમહિ. હું મારા જીવનની અંદર આઈ ફેલ્ટ, મેં એક જ વસ્તુ કહું છું કે કોઈને બી એવી ઈચ્છા કે ધર્મ શું છે. દરેક ધર્મની ઉત્પત્તિ એક જ જગ્યાએથી થઈ અને એ પણ કૈલાસ છે. કૈલાસ કે જલે લાસો લસનમ દેવતી અસૈથી કૈલાસ. સાક્ષાત શિવજી એવરીડે ભગવાન આવે હો, તમને આંખેથી દેખાય. હા, તમે કીધું. હા, સંભળાય, તમે દેખી શકો. તમારા નખ ફટાફટ વધે, વાળ ફટાફટ આવે, સમય તમારો ફટાફટ જાય, તમારા થોટ્સ સીધા અડધા થઈ જાય. અચ્છા, આ બધું સાયન્ટિફિકલી છે. કોઈ સિંગલ વ્યક્તિ તો જીવનમાં એકવાર ત્યાં પણ જવાશે. દર્શક મિત્રો, બાપુની સાથે વાતો આમ જ ચાલુ રહેશે. રોકાઈએ છીએ એક બ્રેક માટે. રાઉન્ડ ધ ટેબલમાં ચર્ચાને આગળ વધારીએ. બીજો એક પ્રશ્ન એ કે વર્ષોનો અનુભવ આપનો, ઘણા બધા લોકો સાથે આપની મુલાકાત થઈ હશે. ઘણા એ લોકો એવા પણ હશે કે જે ખૂબ નકારાત્મક હશે, ઘણા લોકો ખૂબ પોઝિટિવ મળ્યા હશે. વ્યાસપીઠ ઉપર જયારે આપ હોવ અને ત્યારે એની ગરિમા જાળવવી પણ એટલી જરૂરી અને જવાબદારી વધી જાય. એટલે આપની પાસેથી સૌથી પહેલા એ સમજવું છે કે કથાકાર કોને કહેવું? આપના મતે આપ શું માનો છો? કથાકાર બહુ સરસ ક્વેશ્ચન છે. કથાકાર વ્યાસપીઠની એક ગરિમા છે, એની મર્યાદા છે. કથા વ્યાસપીઠ એક સત્યપીઠ છે મારી દ્રષ્ટિએ. સત્યપીઠ, એ સત્યપીઠમાં ગુરુએ જે બી જ્ઞાન પીરસવું જોઈએ એ બધું સત્યમ પરમ ધીમહિ જ પીરસવું જોઈએ. હું મારી વ્યાસપીઠ ઉપરથી કહું છું કે જ્યારે હું વ્યાસપીઠ ઉપર હોઉં ત્યારે હું 100% સત્ય બોલું છું. વ્યાસપીઠથી ઉતરું એટલે 95% સત્ય બોલું છું. 5% જોગાનું જોગ જે સમય અનુસાર બોલવું પડે કોઈના જીવન માટે. પણ વ્યાસપીઠની એટલી ગરિમા છે કે એમાં અમારો નિજી સ્વાર્થ ના હોવો જોઈએ. અમારે પરમ તત્વ જ લોકો સુધી પહોંચવું, ચાહે એ એક્સેપ્ટ કરે કે ન કરે. ગુરુના લક્ષણ છે કે કોવા ગુરુર યો હિ હિતોપદેષ્ટા શિષ્યસ્તુ કોયો ગુરુ ભક્ત એવ. ગુરુ, સાચો ગુરુ કોને કહેવાય? ગુરુની વ્યાખ્યા શું? ગુકાર સંતકાર ઉરકાર સ્તેજ ઉચ્યતે અજ્ઞાન ગ્રાશકમ રેવ ગુરુ રેવન સંશય. કે જે વ્યક્તિ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય, એને ગુરુ કહેવાય. અને ગુરુની ભાવના એક જ હોય કે એના શિષ્ય અને શિષ્યના પરિવારનું હિત જ થાય. એની બીજી કોઈ ભાવના ન હોવી જોઈએ. ન એના શિષ્યના પૈસામાં રસ હોવો જોઈએ, ન એના શિષ્ય વધે એમાં રસ હોવો જોઈએ, એનો વેલો વધે એમાં રસ ના હોવો જોઈએ. અને જે સાચો ગુરુ હોય ને, તો કબીરજીએ ખૂબ શ્રેષ્ઠ કહ્યું છે કે કબીર જોગી જગત ગુરુ તજય જગત કી આસ, જો જગ કી આશા કરે તો જગત ગુરુ વહ દાસ. તો સાચા જે ગુરુ હોય એને કોઈ દર શિષ્ય કે માણસને શું લાગશે એ ન પડી હોય. એ હંમેશા ઓલવેઝ પરમાત્મા એનું નિરીક્ષણ કરે છે. એ જ આમ તો આ સરસ માધ્યમ, આપના માધ્યમથી લોકો સુધી જ્ઞાન પહોંચે. વત્સલભાઈ, મેં મારા જીવનની અંદર આશ્રમ મારો જે બનાવ્યો છે, મારી ખુદની પ્રોપર્ટી મેં સેલ કરીને બનાવ્યો છે. સિંગલ, તમે નિઃશુલ્ક કથા પણ વાંચો છો? કથા બી હું નિઃશુલ્ક કરું છું. કથામાં આશ્રમમાં બી કોઈ તકતી નથી. ઇવન મારા આશ્રમમાં કોઈ રોકાવા માટે, મેડિટેશન માટે, સાધના માટે, આરાધના ઉપાસના માટે આવશે તો એક દિવસ રોકાય, ચાહે એક અઠવાડિયું રોકાય. પછી કહેશે કે બાપુ બોલો શું આપીએ? કહીશું મૂકવાય મૂકો, સદુપયોગ કરશું. પણ પૈસા ન આપવા હોય તો એક વસ્તુ છે, એટલે કહેશે એ શું છે? શિવજીના 11 નિયમ છે. તમને જે લાગતો વળગતો હોય અને તમે જે પાડી શકતા હોય. મને નહીં, એક્ઝિસ્ટન્સ પરમાત્માને લક્ષ્યમાં રાખીને તમે લો. પહેલો નિયમ છે, કોઈનું કરી નહીં નાખીએ. જીવનમાં જે બોલીશું એ કરીશું. દિવસમાં એક કામ નિસ્વાર્થ કરીશું, જેમાં અમારો કોઈ સ્વાર્થ ના હોય. ચાહે પૌધામાં પાણી નાખીએ, કોઈની સામે હસીએ. દિવસમાં 40 મિનિટ એકલા વિતાઈશું પ્રકૃતિના સાનિધ્યમાં. ચાહે પેડ છે, પૌધા,
કે નદી પર્વત જે બી એકાંત ટેરેસમાં બી તમે રહી શકો. વ્યસન હોય તો ઓછું કરશું અથવા બંધ કરીશું. સાધુ થવાની જરૂરત નથી, સીધા થવાની જરૂરત છે. આવા 11 નિયમ છે, એમાંથી એક નિયમ તમે લઈને જાઓ. આવા 108 લોકો લઈને જાય ને એટલે વત્સલભાઈ મારું જીવનમાં તન મન ધન આ આશ્રમમાં ખર્ચેલું સાર્થક. એ હેતુથી મેં આશ્રમનું નિર્માણ કર્યું છે કે લોકો ત્યાં તમે એકવાર બી વિઝિટ કરો. મેં 75,000 મેં પ્લાન્ટ કર્યા છે. આખા હું કલ્પ વૃક્ષ બી લાવ્યો છું. 1,20,000 લીટર પાણી સ્ટોરેજ રાખે, બાવ કહેવાય એને, યુગાન્ડાથી લાવ્યો છું. તો દરેક અલગ અલગ સ્થાન ઉપરથી લાવીને એક આધ્યાત્મિકતા શું છે, ભગવાન કૃષ્ણએ, ભગવાન મહાવીરે, ભગવાન બુદ્ધે, બાબા બગદાણાએ, જલારામ બાપાએ કોઈ દિવસ ધારો કે એમને કોઈ બી માંગણી નથી કરી, બરાબર છે, કારણ કે એમને કેવું પરમાત્મા ઉપર ભરોસો હતો. તો મને બી એવું છે કે બસ મારો બી ધણી મહાદેવ એ બહુ મજબૂત છે, તો મને એની ઉપર ભરોસો છે. અને સ્ટીલ ટાઈમ મેં જે વિચાર્યું એ પરમાત્માએ પૂરું કર્યું છે. અને એનું રીઝન કદાચ એક જ હશે કે ઓલવેઝ મેં ફિલોન્થ્રોપિક પરોપકારની ભાવનાથી જ રાખ્યું હશે, એટલે કદાચ શિવજી સહાય હા, એ તમારી નીતિ ને તમારી જે કામ કરવાની પદ્ધતિ સાચી હશે તો ભગવાન પણ તમને સહકાર આપે દિવસમાં છે. 10 વાર બોલું છું કે વ્યક્તિ મહેનત ગમે તેટલી કરે, બુદ્ધિ ગમે તેટલી વાપરે, ઇન્વેસ્ટ ગમે એટલું કરે, સુનર ઓર લેટર રિઝલ્ટ એની દાનત ઉપર જ મળે. એક્ઝેક્ટલી. મારે સવાલ એ છે તમને કે તમે જોયું હશે, મારે નામ નથી લેવું, પણ ઘણા બધા કથાવાચક છે કે જે પોતાની જાતને સંત સમજે છે. કથાવાચક, સાધુ અને સંત, એની વચ્ચેનો તફાવત શું? पहलू तो ना ही मैं संत हूँ और ना ही मैं साधु हूँ. मैं महादेव का एक भक्त हूँ. महादेव से ही शुरू और महादेव पर ही अंत हूँ. संत એક સાધુ અને કથાવાચક જીવનની અંદર જો તમે ઇમ્પ્લિમેન્ટેડ ન કર્યું હોય, બરાબર છે, તો માત્ર એક એ સ્ટોરી જ રહી જાય જેની ઇમ્પેક્ટ તમારા ડિવોટીઝ ઉપર નહીં પડે. તમે જીવનની અંદર ખુદ ઉતાર્યું હશે તો લોકો જીવનમાં કથાના માધ્યમથી લોકો એને ગ્રહણ કરશે. મેં મારી લાઈફમાં જોયું છે કે જેટલી બી કથા કરી તો અમે યાદી રાખીએ છીએ કે આટલો સમય આપણે ખર્ચીએ, આટલા પૈસા ખર્ચીએ, તો એનાથી કેટલા લોકોના જીવન પરિવર્તન થયા. ભગવાન બુદ્ધ, મહાવીર અને કબીર બી કહે છે કે આપણાથી એકનું બી જીવન બને તો સમજવું કે આપણો બેડો પાર, આપણું જીવન સાર્થક. તો કથાના માધ્યમથી ઘણા લોકોના મેં જોયું છે કે જીવન પરિવર્તન થયા. પણ જે પ્રમાણે વૈભવીએ કહ્યું કે જો વ્યાસપીઠની ગરિમા, નિસ્વાર્થ અને એની મર્યાદા અને સત્ય પીરસ્યું હોય તો જ એને સાચા કથાકાર કહેવાય. આવી વ્યાખ્યા સંતની વ્યાખ્યા કેવી છે કે જ્યારે બધો જ સમભાવ લાગે, એની અંદર રાગ દ્વેષ ના હોય, બરાબર છે. અને સાધુ જે છે, સાધુ બી એક કેવું કે સંત એ છેલ્લું લેવલ આવે છે. સાધુ બી એમ આપણી દેશી ભાષામાં આપણે સાધુ કહીએ છીએ, પણ સાધુની બી કેવું છે કે એક ગરિમા મર્યાદા તો છે જ, કે જે ધારો કે એને અદા કરવાની બી રહેતી હોય છે. પણ સિમિલર એવું કહી શકાય કે આપણે સીધી ભાષામાં સાધુ કહીએ, થોડી વ્યવસ્થિત ભાષામાં આપણે સંત કહીએ. બિલકુલ. પ્રશ્ન બીજો એ કે મેં જન્મ લીધો છે, હું આ દુનિયામાં અવતરી છું, તો એનો ઉદ્દેશ્ય શું, એનો હેતુ શું, અને એ હેતુ સાર્થક કરવા માટે તો શું કરવું જોઈએ એ જણાવ્યું આપે, પણ એ હેતુ સમજવા માટે શું કરવું પડશે? શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છે? યહૂદી ધર્મની અંદર તાલમત નામનું પુસ્તક છે, જેમાં પરમાત્મા એવું લખ્યું છે કે જ્યારે મૃત્યુ પૂર્ણ થાય ઉપર જઈએ કે મેં તને નીચે જીવવાના આટલા સારા ચાન્સ આપ્યા, તું જીવ્યું કેમ નહીં? તો મનુષ્ય જીવન જે છે એ કેવું છે, એક ક્ષણ ઉપર આનંદથી જીવવું એ પરમાત્માનો હેતુ છે. અહીંયા તમે જીવો છો, અહીંયા તમારે કંઈ અહીંયાથી લઈને નથી જવાનું, એ ફાઇનલ છે, બધું જ મૂકીને જવાનું છે. માત્ર તમે પ્રેમ બિછાવો, પ્રેમ કરો, લોકો સાથે સારો વ્યવહાર કરો, બસ પ્રેમથી રહો. તમે તમારી નીતિ નિષ્ઠા કદાપી ન છોડો, ચાહે ગમે એટલો ટાઈમ લાગે. અને તમે જે બી દાયિત્વ તમારું છે તો એ દાયિત્વની અંદર તમે 100% દઈ દો, અને વિધાઉટ એની એક્સપેક્ટેશન.
કે તમે જીવન જરૂરિયાત બધી જ વસ્તુ છે, તમે ચાહે જોબ કરો છો, બિઝનેસ કરો છો, તો એનું તમે વળતર પૂરેપૂરું 100% દઈ દો. એક સમય એવો આવશે કે પરમાત્મા તમારી સંપૂર્ણ ઈચ્છા પૂર્ણ કરશે. તો આજે વિશેષની અંદર કેવું કે જ્યારે તમે મેડિટેશન કરો, ધ્યાન કરો, તો તમારા જીવનને તમને ખ્યાલ આવતા જાય કે મેં એની ઉપર બી ખૂબ કામ કર્યું કે માણસ કઈ જગ્યાએ અટકી જાય છે. એક જ વસ્તુ ઉપર કે ડિસિઝન, એક ડિસિઝન બી જો એનું ખોટું પડી જાય તો સાપ સીડીની જેમ એ પૂર્ણ નીચે આવી જાય. તો તમારા એક ડિસિઝન બી ખોટા ન પડવા જોઈએ. જેક્સન બ્રાઉને ખૂબ શ્રેષ્ઠ કહ્યું છે કે જે જવાબ હાર્યો એ જન્મ હાર્યો. તમે કોઈ બી થિંક બિફોર યુ સ્પીક, બોલતા પહેલા બી વિચારો કે આની અસર શું થશે. લોકો વધારે પડતા જીવનની અંદર બેભાન અવસ્થામાં જીવે છે. ક્યાં ટકવું અને કેટલે અટકવું એવી લોકોને ખ્યાલ નથી. તો એક પ્રત્યેક કામ, ચાહે તમે સ્નાન કરો છો, તમે ચાલો છો, તમે બેસો છો, તમે આ ચર્ચા કરો છો, તો વન ટાઈમ વન વર્ક એ તમે પૂરેપૂરું દઈ દો તો જીવન સાર્થક થશે. એમાં તમને આનંદ, અને પરમાત્માએ નીચે મોકલ્યા છે માત્ર આનંદ જ કરવા માટે. વેદ ઉપનિષદ એક જ વસ્તુ કહે કે જેટલો સમય તમે આનંદમાં વિતાવ્યો એનું નામ જ જીવન, બીજો બધો જ કચરો. પીડાએ શીખવ્યો પાઠ, ભવલગ ભૂલશે નહીં, એને દુઃખનું દૂજી વાર ખાતું ખુલશે નહીં. તમે કોઈ બી, તમને દલાઈ લામાએ કહ્યું છે કે જબ આપ કુછ ગવાએ તો ગવા સે પ્રાપ્ત શિક્ષા કો કભી મત ગવાએ. તમને કોઈ દુઃખ પ્રાપ્ત થયું, એમાંથી તમને જે જ્ઞાન પ્રાપ્ત થાય એને કોઈ દિવસ તમે ન ગુમાવો તો આપોઆપ તમે આગળ આવશો. પણ કેવું છે આજનો માણસ, ડુઈંગ ધ સેમ થિંગ ઓવર એન્ડ ઓવર અગેન એન્ડ યુ આર એક્સપેક્ટિંગ ડિફરન્ટ રિઝલ્ટ. એકનું એક કામ કરો, એકની એક શૈલીમાં કરો અને ડિફરન્ટ રિઝલ્ટની અપેક્ષા રાખો, એ પોસિબલ નથી. બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ સોસાયટી. ખુદ બદલો, યુગ બદલેગા. 820 કરોડ પોપ્યુલેશન છે આખા વર્લ્ડનું. કેટલા લોકોને બદલવા જઈશું? પોસિબિલિટી જ નથી. પોતાની જાતને બદલો બસ, કે હવે દુઃખ પડ્યું, આજથી આ નિયમ, બીજી વાર આ ભૂલ નહીં કરું. આપોઆપ તમારો સિતારો આવે ને આવે છે. ઓકે, કથા શું કામ સાંભળવી જોઈએ લોકોએ? એક વસ્તુ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, ઓથેન્ટિકેશન શું? કારણ કે તમે વચ્ચે જોયું હશે, અત્યારે એક તરફ જુઓ કે દરેક ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મેળવવાની હોડ છે, લોકોને પ્રસિદ્ધ થઈ જવું છે, અને એના કારણે લોકો કંઈ પણ બોલે છે, પ્રસિદ્ધ થવા માટે મોટી મોટી વાતો કરે છે. તમે વચ્ચે એક ડુંગળીનું જ ઉદાહરણ લઈ લો કે તમે જોયું હશે કે લસણ ડુંગળીને લઈને 3 અલગ અલગ કથાવાચકોના વિડીયો વાયરલ થયા હતા અને ત્રણેય લોકોએ અલગ અલગ વાત કરી કે આ કારણથી આ નહીં ખવાય, આ કારણથી આ નહીં ખવાય. તો હવે આમાં કોની વાત લોકોએ સાચી માનવી? એટલે કે ઓથેન્ટિકેશન શું? એક ભારત દેશ એક એવો છે વત્સલભાઈ કે બેઈમાની કરવું પાપ નથી, રિશ્વત લેવી પાપ નથી, વિશ્વાસઘાત કરવો પાપ નથી, કોઈનું ધન હડપી લેવું પાપ નથી, વ્યભિચાર કરવો પાપ નથી, અને કહે કે લસણ ડુંગળી ખાવું પાપ છે. પહેલા આટલી વસ્તુ છોડો. લસણ ડુંગળી બહુ લાસ્ટની વાત છે. અત્યારે નીતિથી જીવવું જોઈએ. લસણ ડુંગળી જે છે એ આયુર્વેદના અનુસાર રજસ પ્રકૃતિ છે કે તમારું મન જે છે એ ચંચળ કરે, એટલે તમે ધ્યાનમાં બેસો તો તમારું વિવરિંગ માઇન્ડ થાય, એની માટે વસ્તુ કહે છે. શાસ્ત્રમાં કહી છે કે ન ખાવી જોઈએ, પણ એ છેલ્લું સ્ટેજ છે. એ સ્ટેજ છેલ્લું છે. પહેલા વ્યક્તિએ, હું તો એવું કહું જ છું કે આધ્યાત્મિકતાની અંદર પ્રથમ, દ્વિતીય એ રીતે તમે જ્યાં સુધી પગથિયા 1-10 સુધી પાર નથી કરતા અને સીધું લોકોને મોક્ષ જોઈએ છે, એ પોસિબિલિટી જ નથી. એટલે એ તો છે, પણ બાપુ એમ કે જે કથાવાચક જે સમજાવે છે કે ભાઈ આ કારણથી લસણ ડુંગળી ખાવી નહીં જોઈએ, 3 કથાવાચકના અલગ અલગ સ્ટેટમેન્ટ કે ભાઈ આ કારણ છે એટલે નહીં ખાવી જોઈએ, આ કારણ છે એટલે નહીં ખાવી જોઈએ, આમાં સાચું કોનું માનવું? એટલે ઓથેન્ટિકેશન શું? કે ભાઈ કથાવાચક જે વાત કરી રહ્યા છે, જે સમજાવી રહ્યા છે, એનું ઓથેન્ટિકેશન કેટલું? ઘણું બધું ફેબ્રિકેટેડ હોય છે, પોતાના જાતથી બધું બનાવેલું. પણ આપણે જો એવું કહેવાય કે સાયન્સ વિધાઉટ રિલિજન ઇઝ લેમ્પ એન્ડ રિલિજન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. ફેબ્રિકેટેડ સ્ટોરી હું બી કહી શકું છું કે આ રાક્ષસમાંથી ઉત્પન્ન થયું, આ છે, આના કારણથી ન ખવાય. પણ મારું એવું મંતવ્ય છે, હું જ્યારે બી મારી લાઈફમાં કથા કરું તો એની ઉપર પહેલા હું આમ બાયફર્કેશન કરી લઉં છું કે સાચું છે કે ખોટું.
તો આજે હું સાયન્ટિફિક દ્રષ્ટિએ હું જોયું તો મેં આપને કહ્યું કે એનાથી મન ઉપર અસર થાય અને રજોગુણી છે, બરોબર, જેમ આપણા ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન એ રીતે, એટલે મન ઉપર અસર થવાના કારણથી, એટલે હું સાયન્ટિફિક દ્રષ્ટિએ કહું. બીજી બધી તો સ્ટોરીઓ છે અલગ અલગ રીતે, એ કોઈ ઓથેન્ટિક, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એમ તો એવું કહી શકું, એક ઉદાહરણ આપને આપું કે એવું કહેવાય કે શિવ ધનુષ એ રાવણ ના ઉપાડી શકે, બરાબર છે. તો આપે દેખ્યું હશે કે સીતા મૈયા રોજ ડાબા હાથે લે, સાફ કરે અને મૂકી દે. રાવણ જો સીતાને ઉપાડી શકે, શિવ ધનુષ ના ઉપાડી શકે. પણ ઘણી બધી સ્ટોરીઓ એવી છે, મેં આખી રામાયણનો અભ્યાસ કર્યો તો કેટલી બધું એવી વસ્તુ છે કે એક સમય પૂરતું ચાલ્યું હતું, પણ ઓથેન્ટિક ઘણું બધું નથી હોતું. પણ આજે એક વસ્તુ છે કે તમારે જો આધ્યાત્મિકતામાં આગળ વધવું છે અને નિર્વિચાર, ઇન અ ડે 24 આવરની અંદર દરેક વ્યક્તિને એબોવ 60,000 થોટ્સ આવે, 60,000 થી વધારે વિચારો આવે. એ વિચારોને નીચે લાવવા, એક વિચારથી બીજા વિચારનો ગેપ વધારવો, એનું નામ મેડિટેશન, ધ્યાન. તો એમાં જો તમારે પ્રવેશ કરવો છે, એક આત્માના દર્શન, પાસ્ટ લાઈફ રિગ્રેશન, તમે કેવી રીતે મૃત્યુ થઈ એ બી તમે તમારી નરી આંખથી દેખી શકો. અચ્છા, હા, તો એ બધામાં તમારે લેવલમાં જવું છે તો લસણ ડુંગળી એક અંતે છોડવાનું છે. પણ એના પહેલા તમારે ધારો કે નીતિ નિષ્ઠાથી જીવવાનું છે, અહીંયા દ્રષ્ટિથી લઈને વાક્યથી લઈને એ બધું ભાન રાખવાનું છે, પરિવારમાં સારી રીતે જીવવાનું છે, ફરજ અદા કરવાની છે. એ પછીનું છેલ્લું લેવલ છે આ બધા. હા, એટલે એ તો છે. હા, એટલે આયુર્વેદની પણ એટલે આમાં જે અનુસાર મારો મેઇન ક્વેશ્ચન જ એ હતો કે લોકો જે અલગ અલગ સ્ટેટમેન્ટ આપે છે એટલે આમાં પબ્લિક કન્ફ્યુઝ થાય છે કે ભાઈ તમારે કોને ફોલો કરવું જોઈએ એમ. એટલે એ સવાલ હતો એમ. એટલે તમે એ સમજાવ્યું કે ભાઈ ઘણા બધા લોકો પોતાની જાતે બનાવી લે છે અને અલગ અલગ શાસ્ત્ર બી ઘણા બધા છે કે કોઈ ઋષિનો મત આ હોય, કોઈનો મત આ હોય, કોઈનો મત આ હોય. એટલે બહુ ડિફિકલ્ટ તો છે જ. પણ હું બી જયારે કથા કરું તો પેલા ખૂબ વિચારું કે પબ્લિકને અસર થશે, કારણ કે અમારી જોબ એક એવી છે, કોઈના જીવન સાથે તમે ખિલવાડ ન કરી શકો. અમે જે બોલીશું એ પબ્લિક ફોલો કરશે. એટલે ખૂબ વિચારવું પડે. એટલે હું વધારે પડતો એવો ટ્રાય કરું કે ઓથેન્ટિક આપી શકું. રાઉન્ડ ધ ટેબલમાં હાથ રોકાઈએ એક બ્રેક માટે. રાઉન્ડ ધ ટેબલમાં ચર્ચાને આગળ વધારીએ. પ્રશ્ન બીજો એ કે આપે જે વાત કરી, ઘણું બધું સમજાવ્યું, કયા એવા પાસાઓ છે કે જેને સમજવાની જરૂર છે અને એને ફોલો કેવી રીતે કરવા એ બધું જ સમજાવ્યું. અત્યારના સમયમાં ખૂબ કઠિન બની જાય છે એને ફોલો કરવું. તમે જેમ વાત કરી કે આનંદમાં રહેવું, પણ કેમ કે દેખાડાની આ દુનિયા, એટલે લોકોને જોઈએ, વધારે જોઈએ, એટલે એ ખૂબ કઠિન બની જાય કે કેવી રીતે આને ફોલો કરીશું. ખુશ રહેવું, લોકો સાથે સારી રીતે રહેવું, એ બધું કઠિન બનતું જઈ રહ્યું છે. શું આપને એવું લાગે છે કે દિવસે ને દિવસે ખરેખર આ કઠિન બનતું જઈ રહ્યું છે? ને જો એવું હોય તો અત્યારથી જ એક શરૂઆત એમાં કેવી રીતે કરવી? બહુ સરસ ક્વેશ્ચન છે કે બહુ મોટું આમ તો દુઃખ છે કે સભી કો ચાહીએ જ્યાદા પૈસા, જલ્દી પૈસા और किसी भी जरिए पैसा, પણ કોઈને ઇમ્પ્લિમેન્ટેડ કરવું નથી. સમ પીપલ થિંક બટ ડુ નોટ એક્ઝિક્યુટ, બટ સમ પીપલ થિંક એન્ડ એક્ઝિક્યુટ ઇટ ઇન એક્શન. જ્યાં સુધી તમે તમારા જીવનની અંદર કોઈ ધર્મ, કોઈ ગુરુ, કોઈ રાજનેતા, કોઈ અભિનેતા, કોઈ ધર્મ સંપ્રદાય તમારું જીવન બદલી નહીં શકે જ્યાં સુધી તમે ખુદ તૈયાર નહીં હોવ. તો આજે એક નાનો નિયમ અત્યારે તમે લેશો તો ધીરે ધીરે લોંગ ટાઈમે તમને ખ્યાલ આવશે કે જીવનની અંદર કેટલું પરિવર્તન આવ્યું. તો પહેલું તો હું એવું જ કહું કે શરીર ઉપર પહેલો કંટ્રોલ, પછી વાણી ઉપર, મન ઉપર આપોઆપ આવી જશે. અત્યારના માણસ કેવું છે, સીધા સાધનામાં બેસી જાય, મેડિટેશનમાં બેસી જાય, એ પોસિબિલિટી નથી. પહેલું તો એક નાનું કામ એક જ કરવાનું કે તમે જે પહેલા તો કયા ભગવાનને તમારે પૂજવા છે એનું તમે પહેલા ડિસાઈડ કરો. 3 દિવસ લો કે મારે આ ભગવાન ઉપર શ્રદ્ધા છે, તો એનું બસ એક જ રાખો. एक ही चौखट पर सर झुके तो सुकून मिलता है, भटक जाते हैं वो लोग जिनके लाखों खुदा होते हैं. તમે એક જ પરમાત્માને બસ એકવાર ડિસાઈડ કરો. ત્યારબાદ તમે એવો નિયમ લો કે આજે એની માટે તમે 40 મિનિટ આપશો, તો એનાથી દિવસની અંદર ધીરે ધીરે 15, 20, 25 દિવસમાં તમારા જીવનમાં આપોઆપ ચેન્જ આવશે. કરવું તો પડશે જ, હું અહીંયાથી ગમે એટલું કહીશ, પણ જ્યાં સુધી તમે ખુદ ઇમ્પ્લિમેન્ટેડ નહીં કરો તો એનું કોઈ અસર થવાની નથી. તો આજે એ તમે યોગ પ્રાણાયામ કરો. આ દુનિયામાં દરેક દેવ છે. હું આઈ ફેલ્ટ ઇન માય લાઈફ કે એટલું બી કહી શકું કે તમે સૂર્ય નમસ્કાર કરો,
કારણ કે અત્યારે હેલ્થ ઇસ્યુ બી ખૂબ છે. તો તમારા શરીર અને મન એની ઉપર જો કંટ્રોલ આવે તો સૂર્ય નમસ્કાર, તો તમે સૂર્ય નમસ્કાર પ્રાતઃ સમય કરો. તો આ બધા થોડા નિયમો છે શોર્ટ ટાઈમની અંદર, આ ડિટેલિંગની અંદર, કારણ કે 18 વર્ષનો અનુભવ છે, આનો અભ્યાસ કર્યો છે. શોર્ટ ટાઈમની અંદર બધું વિવરણ કરવું એ મારી માટે બી ખૂબ ટફ છે. પણ એક નાનો નિયમ તમે લો તો એનાથી જીવનની અંદર સારું પરિવર્તન આવે છે ને આવે છે. ઓકે, તમે સુવર્ણ જનોઈ ધારણ કરો છો, એ મીથ છે કે સત્ય છે? સત્ય છે. તો હંમેશા માટે કે ક્યારે ક્યારે? ના, પરમેનન્ટ. એનું શું કારણ? એમાં એવું છે કે કૃતમ પદ્મયુગમ પ્રોક્તમ ત્રેતાયમ કનકોદ્ભવમ દ્વાપરે રજતામ તાસમ કલૌ કાર્પાશ સંભવમ. કૃતમ પદ્મયુગમ પ્રોક્તમ એટલે જ્યારે સતયુગ ચાલતો હતો ત્યારે કમળની જનોઈ એવરીડે બનાવવાની અને નીકાળી દેવાની. ત્રેતાયુગની અંદર સોનાની હતી, પછી ચાંદીની આવી, અને કળિયુગની અંદર લેવલ બધું હાવે નીચું થતું ગયું એટલે કપાસની કાર્પાશ આવી ગઈ. એટલે સુવર્ણ જનોઈ કે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. સુવર્ણ આપ જાણો છો, એટલે પવિત્રતાને માટે હું એવરીડે આઈ હેવ બીન ડુઈંગ માય વર્શિપ લાસ્ટ 25 years without one day fail, continuous still time. તો એવું કહી શકાય કે તર્પણ, વૈશ્વદેવ બ્રહ્મયજ્ઞ બી હું એવરીડે કરું છું. તો એની માટે બી શું કહેવાય કે પવિત્રતા માટે એની માટે બી. અચ્છા, એટલા માટે તમે સુવર્ણ ધારણ કરો છો? યસ યસ. સોશિયલ મીડિયામાં ઘણી વખત એમ એવી રીતે બી તમારા વિડીયો કે ફોટોઝ જોયા છે મોંઘીદાટ ગાડીઓ સાથે. તો એ તમારો શોખ છે કે પછી મતલબ? હા, જીવન એકવાર મળ્યું છે. હા, બરાબર. અને મને મારા ભક્તોએ ગિફ્ટ આપી છે. જેટલી બી કાર આવી છે અત્યાર સુધી, અચ્છા, બધી કાર મને મારા ભક્તોએ ગિફ્ટ આપેલી છે. ઘણી બધી 9 ઉપર હશે. 43 GB અત્યારે વેઇટિંગમાં છે. અત્યારે નથી લેતો હું, થોડો સંતોષ છે. એટલે શિવજી કરશે ત્યારે પાછો લઈશ. એટલે કારનો મને શોખ છે. જીવન એકવાર મળ્યું છે. મને એટલું ખ્યાલ છે વત્સલભાઈ કે ચરિત્ર ક્રીન રાખીને દરેક વસ્તુ ભોગવી શકાય. ઓકે. અને જ્યાં સુધી ધનનું લેવલ તમે પાર નહીં કર્યું હોય ત્યાં સુધી તમે કોઈ દિવસ આધ્યાત્મિક તમારી અંદર ન જાગે. જેટલા બી તમે દેખો, ભગવાન રાજા થઈ ગયા, કદાચ એના આ જન્મમાં તમને લાગે તો લાસ્ટ બર્થમાં બી તમે દેખો તો રાજા જ હોય. અને એ મારા ભક્તોને એવો પ્રેમ છે કે બાપુ. એક સવાલ મને, તમે કહો છો કે મારા ભક્તોનો, તો ભક્તો ભગવાનના ના હોય, સંતોના ના હોય, કથાવાચકના ભક્તો હોય કે અનુયાયીઓ હોય, કેવી રીતે? શું એમની? સરસ ક્વેશ્ચન છે. આજે મારા માધ્યમથી એનું કામ પૂર્ણ થયું હોય તો એ મારું જ રાખશે ને. ઓકે. હા, કોનું માધ્યમ કોણ છે? આજે ધારો કે કોઈના જીવનમાં થોડું બી પરિવર્તન આવ્યું, થોડું બી જ્ઞાન આવ્યું, તો બીજાનું કરશે કે મારું કરશે? એની માટે કોણ પરમાત્મા થયો? પરમાત્માને પણ મનુષ્ય દેહ રૂપી જ આવવું પડે છે. એટલે કદાચ કોઈને બી મારી પર શ્રદ્ધા જાગી હોય અને એને શ્રદ્ધા સાર્થક થઈ હોય, નહીં તો દુનિયા છે, લોકો પાર્લે બી તોડીને આપે છે 4 રસ્તા ઉપર, પેલું વેચી ના. સારી વાત છે કે તમે એક સારા આશય સાથે કામ કરી રહ્યા છો, પણ પછી જ્યારે મનુષ્યમાં એ ભાવ આવી જાય કે મને પરમાત્મા માને છે, તો પછી એમાં અહંકાર ના જન્મે? નહીં. દેખો, ભગવાન કૃષ્ણએ બી કહ્યું છે, હા, બરોબર છે, કે તું મારી અંદર શ્રદ્ધા રાખ. બરાબર છે. તો આજે ભગવાન કૃષ્ણ બી દરેક જીવની અંદર પરમાત્મા છે. તમારી અંદર બી પરમાત્મા છે. જેટલા બી અત્યારે પૃથ્વી પર માણસ છે એની અંદર પરમાત્મા છે. પણ એ પરમાત્મા ક્યાં સુધી, આ પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે તમે જે વિચારો અને સાર્થક થાય એ ટાઈમ પૂરતા તમે પરમાત્મા. ઓકે. એટલે કોઈના બી માધ્યમથી આપણું જીવન બને તો એ એને જ પ્રદાન કરવાનું છે કે મારા ગુરુની ઈચ્છા શું છે, મારા પરમાત્માની ઈચ્છા શું છે, મારા મિત્રની ઈચ્છા શું છે. એટલે એના પ્રેમ ભાવથી એ લોકો મને પ્રદાન કરતા હોય છે. અને શિવજીનો આદેશ થાય તો જ લઉં છું, નહીં તો મારા તો 3 નિયમ છે. મને આપવું હોય તો 3 નિયમ તમે ફોલો કરો તો જ હું લઉં, નહીં તો લઉં બી નહીં. પહેલો, મને નહીં, મહાદેવના આપો એ ભાવ હોય. આપીને તરત ભૂલી જવું હોય અને કોઈ કામ નીકાળવું ના હોય. પછી આ 3 હું વ્યાસપીઠ ઉપરથી બી કહું છું કે 3 રૂલ્સ ફોલો કરવા હોય તો જ મને 1 રૂપિયો આલવો, નહીં તો મને ના આલવો. જેમ ભગવાન એવું કહી શકાય કે નરસિંહનું પૂરું થતું હતું, મીરાનું પૂરું થતું હતું, તો લંકેશ બાપુનું પૂરું ના થાય. હા, તો શિવજી જ કરે. એટલે કદાપી મેં શિવજીને વેચ્યા નથી. કથા બી હું ફ્રી ઓફ ચાર્જ કરું છું. કેમ કે ઘણી વખત તમે જોયું હશે કે સ્પેસિફિક હું નામ સાથે પણ કહી દઉં કે જયા કિશોરી કે આઈફોનને લઈને ઘણી વખત ચર્ચામાં આવી ગયા, પછી બેગ મોંઘી, પર્સ એને લઈને ચર્ચામાં આવી ગયા.
સ્વાભાવિક છે કે કથાવાચક છે, માણસ છે, એને પણ શોખ હોય, આપણે એ મુદ્દામાં પડવું નથી. પણ વાત એ છે કે જ્યારે ભાઈ કથાવાચકો પણ એવી રીતે બતાવતા હોય કે ભાઈ અમે બધું ત્યાગ કરી દીધો છે, અમે ફક્ત ને ફક્ત મેં મારા સમાજ જીવનમાં કોઈ દર ત્યાગની વાત જ નથી કરી, હા. અત્યાર સુધી નહીં. હા. પૈસા હોય તો ભોગવો, ભોગવો. બરોબર. ધનની ગતિ 3 છે. મેં કોઈ દિવસ કથા સ્ટાર્ટ કરી, છેલ્લી હમણાં જ પૂર્ણ કરી કાશીમાં, એના પેલા સાયન્સ સિટીમાં. હું કોઈ દિવસ એવું નથી કહેતો. ધનની ગતિ 3 જ છે. દાનમ ભોગો નાસશ્ચ તિસ્રે ગતય ભવતિ વિત્તસી યો ન દદાતિ નભું તેત્ર સેતુત્ર ગતિર ભવતિ. એવું કહેવામાં આવે છે કે તમારી પાસે ધન હોય તો દાન કરો, સારી જગ્યાએ તમે આપો. નથી કરવું તો ચાલે, એવું નથી કે દાન કરવું જ પડે, બરાબર. દાન નથી કરવું, ઓકે. બીજો પાર્ટ આવે ભોગવો. તમે જાતે ભોગવો, બરોબર. જે તમને ધારો કે સારું લાગે, કોઈનો જીવ દુભાવ્યા વિના ભોગવી શકો, બરોબર. જે વ્યક્તિ દાન બી નથી કરતો, સારી જગ્યાએ બી નથી વાપરતો, ખુદ ભોગવતો બી નથી, અંતે એ પૈસા નાશ થાય. અતિશય દવામાં જાય, અતિશય થોડા જાય તો ચાલે, કોઈ કરીને જતું રહે, બરોબર. આ દુનિયામાં સૌથી મોટામાં મોટો દાનવીર કયો? કંજૂસ. કંજૂસ. આખી જિંદગી ભેગું કરી રાખીને બીજા માટે મૂકી જાય. તો પૈસા વાપરવા માટે હોય છે અને સંબંધ સાચવવા માટે હોય છે. પણ ઘણા બધા સંબંધ વાપરે છે અને પૈસા સાચવે છે. તો પૈસા હોય તો ભોગવવા જ પડે ને. અને આ જ જીવન છે. જીવેલો ઉપર જઈ નથી શકતો અને મરેલો ઉપરથી કહી નથી શકતો. તો સાલું આ સ્વર્ગ નર્ક બનાવ્યું કોને? હું તો એને ગોતું છું. આ જ સ્વર્ગ છે, આ જ જીવન છે. મને ખ્યાલ નથી કે ફ્યુચર શું છે, મારો જન્મ પછી મૃત્યુ પછી શું છે. આ જ મારું જીવન છે. તો હું મારું જીવન કેમ ના જીવું? इस दुनिया में सबसे बड़ा है रोग क्या कहेंगे लोग. કોઈ દિવસ નેવર હું વિચારતો જ નથી એ બાબતે. બસ મને યોગ્ય વ્યક્તિ માત્ર પોતાની નજરમાં ખરો સાબિત હોવો જોઈએ, બાકી દુનિયા તો ખોટું સાબિત કરવા જ બેઠી છે. એટલે આપણા આનંદમાં મોજમાં રહેવું, આનંદમાં 24 હું તો 8 પહોર મોજમાં જો. અત્યારે તમને આનંદ આવશે કે હું કાર સેલ્ફ ડ્રાઈવ કરીને આવ્યો છું. અચ્છા. સ્ટાફ ને બધું કથામાં હોય મારો પ્રોટોકોલ. નહીં તો ન કોઈ ગુરુ ન કોઈ ચેલા, મેલે મેં અકેલા ઓર અકેલે મેં મિલા. હા, એ તો બરાબર છે. એટલે આનંદમાં જીવવાનું, તો જીવનની અંદર સાર્થકતા અને સત્યતા અને આનંદ તમને પ્રાપ્ત થાય. બિલકુલ. એક પ્રશ્ન એ કે સનાતન ધર્મને લઈને ઘણી વાત થતી હોય, ઘણા લોકોના પોતાના અભિપ્રાય હોય, ઘણા લોકોને તમે સાંભળ્યા હશે અને ઘણી વખત મનમાં એક ગુસ્સો પણ આવે કે આ કેવી માન્યતા જે લોકો વિચારી રહ્યા છે. એવી કોઈ ઘટનાઓ જે આપના મનમાં હોય અને જે લોકો સુધી અને સ્પેશિયલી આજના યુવાનો સુધી કે જે સનાતનને વધુ સમજી રહ્યા છે, વધુ જાણી રહ્યા છે, એવી કોઈ ખોટી માન્યતા પ્રસરતી હોય છે ને આપણે દૂર કરવી હોય. સનાતન વિશે હજુ મને કોન્સેપ્ટ ક્લીન નથી થયો. હજુ સનાતન ધર્મને લઈને ઘણી વાતો થતી હોય. ઘણી વખત આપણે એ પણ જોતા હોય સોશિયલ મીડિયાની અંદર જ્યારે આપણે સ્ક્રોલ કરીએ તો ઘણી બધી માન્યતા હોય. કંઈક એવું આપને લાગતું હોય કે ના આ ખોટો પ્રચાર થઈ રહ્યો છે, અથવા તો કોઈક લોકો સમજી શકે કે ના સનાતન ધર્મ એટલે આ છે. આજના યુવાનો સ્પેશિયલી સમજી શકે, એમના માટે કોઈ ખાસ સંદેશ? યસ. આમ તો કેવું છે કે લોકો તો એમનું બધા મતાંતરો મૂકવાના, પણ હું એવું વિચારું કે આપણે જે ધારો કે સારો મેસેજ લોકો સુધી પહોંચાડીએ અને સત્ય હોય તો લોકો કેમ એનો સ્વીકાર નહીં કરે. હજુ તો મારો આશ્રમ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, પણ આફ્ટર 6 મંથ હું જ્યારે આખું પૂર્ણ થાય ત્યારે મારો એવો ભાવ છે કે સનાતન ધર્મ માટે હું સારી રીતે સારું નોલેજ અને બને તો આખું સત્ય નોલેજ લોકો સુધી પહોંચતું કરી શકું. લોકોને અટકાવે એના કરતાં આપણે આપણી લીટી ઉપર આગળ વધીએ તો સનાતનનો અર્થથી જ આખી શરૂઆત કરીએ કે સનાતન એટલે શું છે. બરોબર. આદિ અનાદિથી જ્યારે સૂર્ય ચંદ્ર ન હતા ત્યારથી સનાતન છે અને એ આપણો ધર્મ છે કે દરેક ધર્મ એ ધારો કે એવું કહી શકાય, મેં કહ્યું હમણાં જ કે અમુક ધર્મ કઈ 1400 વર્ષથી, બરોબર, 2031 તો 2000 વર્ષથી. ઇવન જીસસ બી 3 વર્ષ માટે કૈલાશ આવેલા અને એમને કૈલાશથી નોલેજ લઈને ક્રિશ્ચિયન ધર્મની સ્થાપના કરી. જેટલા બી ધર્મનું તમે મૂળ દેખો તો એ આપણું સનાતન જ છે. પણ કેવું છે કે આપણે એનું જ નોલેજ સત્યમ પરમ ધીમહિ સુધી મારો બી આપવાનો પ્રયત્ન છે, પણ આશ્રમ પૂર્ણ થાય ત્યારબાદ. તમે છે ને એક જે આ વાત કરી કે ભાઈ કથાના માધ્યમથી એક સારો સંદેશ લોકોના સુધી પહોંચાડતા હોય કથાવાચક, એટલે એ સારો આશય છે. પણ તમે જોયું હશે કે ઘણા બધા કથાવાચક છે કે જે લોકો સાથે સત્કાર્ય પણ કરે છે, સેવા કાર્ય કરે છે. હમણાં આપણે અનિરુદ્ધાચાર્યને લઈ લઈએ તો ભાઈ એમના નિવેદનોથી એ ચર્ચામાં રહે છે, પરંતુ એ જે વૃદ્ધ માતાઓ છે તેમના માટે સારું કામ કરી રહ્યા છે, નાના બાળકો માટે સારું કામ કરી રહ્યા છે.
તો એવી રીતે તમારું કોઈ સેવા કાર્ય, કારણ કે તમારી પાસે પણ એટલે કે તમારા જે સમર્થકો છે એ તમને પણ સારું એવું ભંડોળ આપતા હોય. તમે જ કહ્યું કે જે બધી મોંઘીદાટ ગાડીઓ છે ભેટમાં આવેલી છે, તો તમારા તરફથી કોઈ એવા સેવા કાર્યો થતા હોય? અત્યારે હજુ કોઈ સેવા કાર્ય સ્ટાર્ટ નથી કર્યું, અચ્છા. પણ ફ્યુચરમાં વિચારીશ કે હું ન હોઉં, મારી હયાતી બી ન હોય અને ત્યારે બી એ સેવા કાર્ય અવિરત ચાલતું હશે, એ સબ્જેક્ટમાં વિચારીને હું અત્યારે ગૌ સેવાને હું મારી જાતે કરું છું. ઓકે. હું મારી કથાની અંદર કોઈ દિવસ દાનની માંગણી અત્યાર સુધી નથી થઈ, બરાબર. અને 95% કથા આપું છું માત્ર જ્ઞાન માટે, પૈસા ભેગા કરવા નહીં. કોઈ જગ્યાએ સદુપયોગ થતો હોય તો એવી રીતે કથા આપું છું. હમણાં જ મારી પાટણમાં 27 તારીખથી કથા છે, સદુપયોગ થશે તો હું વિચારું, પછી નહીં તો 95% જ્ઞાન યજ્ઞ જ આપું છું. ઇન ફ્યુચર મહાદેવને એવા આશીર્વાદ મળશે તો એવું શ્રેષ્ઠ કાર્ય કરીશું કે લોકોના જીવન પરિવર્તન થાય. પણ મેં મારા ખુદ તરફથી, તમને આનંદ થશે વત્સલભાઈ, કોઈ વ્યક્તિ 5% દાન કરે, કોઈ વ્યક્તિ 10% દાન કરે. લંકેશ બાપુએ 100% કર્યું. અચ્છા. અમારા આશ્રમમાં મારી ખુદની પ્રોપર્ટી વેચીને લોકો માટે બનાવ્યો. બહુ શ્રેષ્ઠ બનાવ્યો છે, એમાં કોઈનો રૂપિયો ઉઘરાવવાનો નથી. એટલે થોડું વિશેષમાં તમે કહો તો સમજાયું નહીં. કોઈ બી વ્યક્તિ આશ્રમમાં આવશે ત્યાં તો ફ્રી ઓફ ચાર્જ, ફૂલ ફેસિલિટી, રહેવું, જમવું, બધું જ, ધ્યાન શીખવું થી લઈને બધું જ. ઓકે. કોઈનો 1 રૂપિયો નહીં, 7 સ્ટાર છે. સરસ. એમાં કોઈ પણ આવી શકે, કોઈ બી જ્ઞાતિ આવી શકે, કોઈ બી વ્યક્તિ આવી શકે. અને એના ત્યાં આવવા માટેની પ્રોસેસમાં આફ્ટર 6 મંથ જયારે ઇનોગ્રેશન થશે એ પછી આખું ઓનલાઈન બધું એ કાર્યક્રમ આખો થશે. કોઈ બી વ્યક્તિ આવી શકે. ઓકે. હા. અને એની કેપેસિટી કેટલા લોકોની છે? એવરી ડે 135 થી 150 લોકો આવી શકશે. ઓકે. અને એક સવાલ મને એ હતો કે વિજ્ઞાનને શાસ્ત્રો સાથે જોડવું હોય તો કેવી રીતે જોડી શકાય? સત્ય, હું બી આખા વિશ્વમાં કથા કરું છું તો જે જગ્યાએ સાયન્સ પહોંચી શકે છે ત્યાં સુધી હું ઇલસ્ટ્રેશન બંને આપું છું, દ્રષ્ટાંત, સાયન્ટિફિક અને રિલિજિયન, ધર્મ અને વિજ્ઞાન બંને સાથે આપવાનો પ્રયત્ન કરું છું. અને ધર્મ તો ધર્મ છે, હું બી આ સ્પિરિચ્યુઆલિટીમાં બિલીવ ન કરતો હતો, પણ જયારે આધ્યાત્મિકતામાં આવ્યો ત્યારે આનો તો પાવર દેખો. વિજ્ઞાન જે છે એ તો ખૂબ દૂર છે, એના પહેલા આપણો મહાદેવ છે, આપણો સનાતન ધર્મ છે. વિજ્ઞાનને તો કેટલું કહી શકે. નાસા 1950માં સ્ટાર્ટ થયું, 1950 પછી, એટલે છેલ્લા 75 વર્ષથી, બરાબર. એના પહેલા તો આપણે ધારો કે ગ્રહણ ને બધું આપણા પૂર્વજો બ્રાહ્મણ ઇત્યાદિ ટીપણા દેખીને, પંચાંગ દેખીને કહેતા જતા. ગ્રહોની શોધ કોને કરી? કેપ્લરે, 1870. એના પહેલા શું ગ્રહો નતા? હજારો વર્ષો પહેલા લખેલું છે. તો એ બધું મૂળભૂત તો આપણું સનાતન ધર્મ જ છે. પણ આમાં કેવું છે કે જયારે સ્વાર્થ આવી ગયો, ગુરુ પૈસામાં પડી ગયા. સહજો મિલે સો દૂધ સમ માંગે મિલે સો પાણી, કહે કબીરા રક્ત સમ જામે ખીંચાતા નહીં. જે મળ્યું પ્રેમથી મને મળ્યું, એનો સદુપયોગ મેં આશ્રમ બી એ રીતે બનાવ્યો છે. મારા ખુદની એટલે એટલા રૂપિયા તો મારી પાસે બી ન હતા, પણ લોકોએ પ્રેમથી આપે એનો સદુપયોગ કર્યો. કોઈની પાસે સિંગલ રૂપિયો માંગ્યો નથી. પછી માંગે મિલે સો પાણી, કહે કબીરા રક્ત સમ જામે ખીંચાતા નહીં, કે આપણે કહીએ ને સામેનો વ્યક્તિ આપશે તો લોહી સમાન થશે. કોઈને આશ્રમમાં શાંતિ નહીં મળે. તો આજે એક જ વસ્તુ છે કે પ્રેમથી પ્રાપ્ત થાય, એનો સદુપયોગ થાય. અને સાયન્ટિફિકલી બી હું, મારો વર્ગ જ એવો છે કે યુથને હું સમજાવું. અને ક્રાંતિ કરવી હશે, રિવોલ્યુશન, તો 20 થી 40 વચ્ચે જો સુધરશે તો જ ક્રાંતિ થશે. 40 ઉપર તો બધા સુધરેલા જ છે. એટલે મેન ફોકસ બી આપણું યુથ ઉપર, યંગ જનરેશન ઉપર વિશેષ છે. બિલકુલ, ખૂબ સારો સંવાદ રહ્યો. આઈ થિંક યુવાઓ છે 6 મહિના પછી તમારા આશ્રમની મુલાકાત લેશે અને સનાતનને વધુ સારી રીતે સમજી શકશે, જે અત્યારે સમજવાની ખૂબ જરૂરિયાત પણ છે. અને તમે જેમ વાત કરી કે એક પ્રયાસ આપનો છે કે એ પ્રયાસ થકી લોકો ધર્મની વધુ નજીક આવે, એની સાથે સાથે તાર્કિક રીતે તમે સમજાવો છો. એટલે એક પ્રયાસ ખૂબ સારો લાગી રહ્યો છે કે જેથી આજના લોકો કનેક્ટ થશે. ખૂબ સારી વાતચીત કરી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ધન્યવાદ. મહાદેવ મહાદેવ મહાદેવ. તો દર્શક મિત્રો, રાઉન્ડ ધ ટેબલમાં કથાકાર લંકેશજી આપણી સાથે જોડાયા, લંકેશ બાપુ આપણી સાથે જોડાયા. અને જે રીતે આજે એમણે વાત કરી છે ધર્મને વિજ્ઞાન સાથે કેવી રીતે જોડવું અને વિજ્ઞાનને ધર્મ સાથે કેવી રીતે જોડવું, અને એની વચ્ચે જે તાર્કિક બાબતો છે એને કેવી રીતે સમજવી, એ તમામ બાબતો આજે સમજ્યા. આપણા જીવનમાં તમામ પાસાઓને લઈને નકારાત્મક ઉર્જા હોય, સકારાત્મક ઉર્જા હોય, અને એની સાથે સાથે આપણે આપણા જીવનમાં આનંદ કેવી રીતે મેળવવો એ પણ આજે સમજવાનો પ્રયાસ કર્યો છે. અને જ્યારે બધું જ કઠિન બનતું હોય ત્યારે એક નાનકડી શરૂઆત કેવી રીતે કરવાની છે એ પણ આજે રાઉન્ડ ધ ટેબલના માધ્યમથી સમજ્યું છે.
આજે આટલું જ, પરંતુ આવતા રવિવારે ફરી એક વખત નવા એક વ્યક્તિ વિશેષ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.